નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં નહીં? આજે આપણે ફરીથી એક નવો વિડીયો લઈને આવી ગયા છે. આજે આપણે જોવાના દ્વિતીય સત્ર માટે વિકાસ મૂલ્યાંકન લક્ષ્ય અસાઇનમેન્ટ ધોરણ 7 એમાં પણ પ્રશ્ન નંબર 2 જોવાના છીએ. બરાબર, તો વિડીયોને એન્ડ સુધી જોજો. વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અહીં પ્રશ્ન નંબર 2માં પહેલો પ્રશ્ન છે કે નીચે માગ્યા મુજબ ઉત્તર આપો. 4માંથી ગમે તે 3 બરાબર પ્રમાણિત સ્વરૂપમાં લખો. બરાબર, તો અહીંયા જવાબ પણ આપેલા છે. આને પ્રમાણિત સ્વરૂપમાં કઈ રીતે લખવું એ હું તમને શીખવાડવાનો છું. ઓકે, તો વિડીયોને એન્ડ સુધી જોજો. વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા રકમ આવી ગઈ છે આપણી સામે કે પ્રશ્ન નંબર 2 બરાબર એનો પહેલો પ્રશ્ન છે કે પ્રમાણિત સ્વરૂપમાં ફેરવો. બરાબર, તમે જોઈ શકો છો. તો અહીં છે આપણે પ્રમાણિત સ્વરૂપમાં ફેરવો. તો ચાલો હવે વિદ્યાર્થી મિત્રો હું તમને શીખવાડી દઉં. તો તમારે અહીં કંઈ કરવાનું નથી, એકદમ સિમ્પલ છે. બરાબર, તો અહીં તમારે છે પહેલાં કે 24/32. તો આની નાની કરવાની સંખ્યા. બરાબર, તો 24 એટલે શું લખાય? 8 3 24 લખાય, માઇનસના માઇનસ 8 3 24. પછી આને 8 4 32 લખાય. બરાબર, તો આ 8 8 કેન્સલ. તો જવાબ શું આવી ગયો? 3/4. એકદમ સિમ્પલ. બરાબર ને? તો આ રીતે તમારે લખવાનું છે, બીજું કંઈ છે નહીં. બરાબર, એ જ રીતે આને આપણે જોઈએ, આનું ઊંધું છે. બરાબર, 3/4 અહીંયા આવશે. તો અહીંયા આને શું લખાય? સૌથી નાની આ 8 9 4 લખાય, 9 4 36. બરાબર, અને 24 એટલે શું લખાય વિદ્યાર્થી મિત્રો? આપણે 24ને આપણે શું લખતા હતા? 3 × 8 લખાય, 3 8 24. બરાબર, પછી અહીંયા શું વધે? જો 3 3 9 4 2 8. તો જવાબ શું આવે? 3/2. અહીં 36 છે એટલે અહીંયા 2 અહીંયા 4 અહીંયા 2 આવ્યા, અને અહીંયા 32 હતું એટલે અહીંયા 4 આવ્યા. બરાબર, આટલું માઇનોર ફરક છે, બીજું કંઈ છે નહીં. આટલું તમારે વિદ્યાર્થી મિત્રો આવડી જાય ને તો તમને 2 માર્ક્સ પાકા મળી જાય. ત્યાર પછી છે -45/30. તો અહીં શું આવશે વિદ્યાર્થી મિત્રો? 9 5 45, 6 5 30. બરાબર, 5 5 ગયા. હજુ વિદ્યાર્થી મિત્રો છેદ ઉડી જુઓ, 3 3 9 3 2 6. એટલે એ શું જવાબ આવે? -3/2. ઓકે, આટલું સહેલું છે. આના તમને વિદ્યાર્થી મિત્રો 2 માર્ક્સ મળે. બરાબર, ત્યાર પછી 60 એટલે શું લખાય? 60 એટલે 12 5 60, 12 5 60. 75 એટલે 15 5 75. બરાબર, તો આ 5 5 તો ગયા. 12 અને 15 કયા ઘડિયામાં આવે? 3ના. 3 4 12, 3 5 15. તો 4/5 કેવા? -4/5. બરાબર વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો જવાબ. તમને પણ બતાવી દઈએ, ચેક કરી દઈએ એટલે તમને એવું થાય ને કે ખોટા જવાબો હશે. જો પહેલાં 3/4 3/4, 3/-, -3/2 -3/2. અહીં વિદ્યાર્થી મિત્રો કંપની ફોલ્ટ માઇનસ આવે, અહીંયા માઇનસ છે તો અહીંયા પણ માઇનસ આવી, ભૂલ થઈ ગઈ હતી એટલી જોજો તમે. ત્યાર પછી અહીંયા પણ માઇનસ છે તો અહીંયા પણ માઇનસ જ આવે. બરાબર, અહીંયા આગળ માઇનસ છે તો માઇનસ આવી, ભૂલ ન કરતા આવી. ઓકે, તો જોઈ લો તમે જવાબો. -3/2 -3/2 -4/5 4/5 આવી ગયા વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી હવે પ્રશ્ન નંબર 2 જોઈએ કે આપેલી સંખ્યા વચ્ચે આવતી 2 સમય સંખ્યાઓ શોધો. બરાબર વિદ્યાર્થી મિત્રો, આ બંને વચ્ચે આવતી સમય સંખ્યાઓ આપણે શોધવાની છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે એ પણ આપણે જોઈ લઈએ આમાં કઈ છે. અને વિદ્યાર્થી મિત્રો એકદમ સહેલું છે. બરાબર, તો અહીં આપણે લખી દઈએ પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2 નો બીજો પ્રશ્ન. ઓકે વિદ્યાર્થી મિત્રો, શું છે કે આપેલી સમય સંખ્યાની વચ્ચે આવતી 2 સમય સંખ્યાઓ લખો. બરાબર, અહીં પહેલી જ તમને આપેલી છે -1/2 અને
-2/3. તો આ બંને વચ્ચે આવતી સમય સંખ્યાઓ આપણે લખવાની છે વિદ્યાર્થી મિત્રો. તો વિડીયોને એન્ડ સુધી જો આમાં પણ તમને આવડી જશે. બરાબર, આમાં તમારે કંઈ કરવાનું નહીં, નીચેનો છેદ સરખો બનાવવાનો બંનેનો. બરાબર, તો બંનેનો છેદ સરખો આપણે બની દઈએ. તો આને કેટલા વડે ગુણીએ તો અહીંયા બંનેના છેદ સરખા થઈ જાય. તો અહીંયા આને 1/2 ઉપર નીચે 3 વડે ગુણીએ તો આ 1 થઈ ગઈ. બરાબર, એટલે -3/6 આને -2/3 ઉપર નીચે 3 વડે ગુણીએ. બરાબર વિદ્યાર્થી મિત્રો, આ 2 વડે ગુણવાના ને તો નીચે 6 થાય, એટલે 6 - 4. બરાબર, તો આ બંને વચ્ચે આવતી સમય સંખ્યાઓ કેટલી હોય તો એક જ મળે ને, 3 અને 4 ન મળે. બરાબર, આને ફરીથી 2 વડે ગુણી નાખીએ વિદ્યાર્થી મિત્રો, ઉપર નીચે. બરાબર, તો અહીંયા શું થઈ ગયું? 6 2 3 2 6 6 2 12 અને અહીંયા ઉપર નીચે 2 વડે ગુણીએ તો અહીંયા શું થાય? 8/12. તો આમાં પણ હજુ એક મળે છે વિદ્યાર્થી મિત્રો, હજુ પણ એક જ મળે છે. જો 6 અને 7. બરાબર, તો આને પણ હજુ આપણે હવે સીધા 5 વડે ગુણી નાખીએ ઉપર નીચે, એટલે આપણને મળી જશે. બરાબર, 5 વડે ગુણી નાખીએ ઉપર નીચે તો આપણને મળી જશે કમ્પ્લીટ 6 × 5 = 30 અને 12 × 5 = 60. ત્યાર પછી અહીં છે તમારે શું છે? 8 × 5 = 40 અને 12 × 5 = 60. બરાબર, તો આની વચ્ચે આપણને કેટલી 10 સમય સંખ્યાઓ મળી. આ 30 થી 40ની વચ્ચે આપણને સમય સંખ્યાઓ કેટલી મળી? બરાબર, તો એ રીતે તમે જોઈ શકો છો. બરાબર, અને વિદ્યાર્થી મિત્રો એવું ના હોય કે આ જ જવાબ હોય, આના સિવાય પણ જવાબ હોય. બરાબર, 2 સમય સંખ્યાઓ કેટલી છે તો અહીંયા તમારો ફાઇનલ જવાબ શું થશે? 31/60 32/60. બરાબર, આ પણ મળી શકે, બીજી શક્ય કિંમતો બીજી પણ મળી શકે. બરાબર, તમે અહીંયા જેટલા વડે ગુણ્યા એના પર ડિપેન્ડ કરે. બરાબર, તો આ 2 સંખ્યાઓ તમારે લખી દેવાની કંઈ ચિંતા કર્યા વગર. ત્યાર પછી આગળ આપણે હવે 2 નંબરનો ક્વેશ્ચન જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો મારા વિદ્યાર્થી મિત્રો. ધોરણ 8માં તમે હવે આવવાના છો તો આપણી ચેનલમાં ધોરણ 8ને લગતું બહુ જ બધું અપડેટ આવે છે. બરાબર, તો એ પણ તમે ખાસ કરીને જોઈ લેજો. સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન પણ આપણે મૂકવાના છીએ હવે. તો હવે 4/5 અને -2/5. તો ડાયરેક્ટ 5 વડે જ ગુણી નાખીએ ઉપર નીચે. 4 × 5 = 20 અને 5 × 5 = 25. બરાબર, અને આને -2 × 2 / 5 × 5 -4/25. તો જો 4 અને 25 -4/25 થી -20/25 સુધી આવતી વચ્ચે કેટલી આવે તો 2 જ આપણે લખવાની છે. -5/25 6/25 7/25. બરાબર, આવી 2 સંખ્યાઓ લખવાની હોય. બરાબર, ત્યાર પછી 3 નંબરનો આપણે ક્વેશ્ચન જોઈ લઈએ. તો -1/4 અને -3/5. બરાબર, તો આમાં ઉપર નીચે આપણે 5 5 વડે ગુણી નાખવાના સીધા જ. બરાબર, તો અહીંયા -5/-20 અને અહીંયા -3 -15/25. તો આમની વચ્ચે તમારે લખવાની છે. તો -6/20 -7/20 -8/20 -9/20 10/20. બરાબર, 1 2 3 4 5 9 કે 10 સંખ્યાઓ લખાયા બંને વચ્ચે. બરાબર, આપણે 5 લખી છે, બીજી પણ આવી શકે. બરાબર વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી આગળ આપણે જોઈએ હવે. તો આગળ આપણે હવે જોઈએ તો 4 નંબરનો ક્વેશ્ચન છે. -1/2 અને -5/7. બરાબર, તો અહીં હવે જોઈ લઈએ. -1/2 અને -5/7. તો અહીં છે તમારે -1/2 ગુણ્યા 5 5 વડે જ ગુણવાના કમ્પલસરી. બરાબર, પછી પણ જો ઓછું હોય તો તમારે બીજા
વધારે વડે ગુણી શકો, કારણ કે 5 વડે ગુણીએ તો જલ્દી જવાબ આવી જાય. આગળ આપણે 2 વડે ટ્રાય કર્યો તો પહેલાંમાં તો પણ ના આવે, 3 વડે કર્યો તો પણ ના આવે, પછી 5 વડે કર્યો ત્યારે આવી ગયો. તો હવે કમ્પલસરી મોટી સંખ્યા વડે જ ગુણાકાર કરવાનો. ઓકે, 5 2 10 અને 5 × 5 ભાગ્યા 7 × 5, 5 5 25, 7 5 35, બરાબર. એટલે કે આને પણ ઉપર નીચે 5 વડે ગુણ્યા, આને પણ ઉપર નીચે 5 વડે ગુણ્યા, બરાબર. તો એ આ બંને વચ્ચે કેટલી સંખ્યાઓ આવે તો -6 ભાગ્યા, અહીં છેદ સરખા કરવા પડે વિદ્યાર્થી મિત્રો. બેને કેટલા વડે ગુણીએ તો 1 જ મિનિટ વિદ્યાર્થી મિત્રો, આને આપણે ઉપર નીચે 7 વડે ગુણવા પડે. અહીં મારી ભૂલ છે વિદ્યાર્થી મિત્રો, બરાબર. આગળ તો નહીં જ હોય, ખાલી આમાં ભૂલ છે, કારણ કે અહીંયા છેદ નીચેના સરખા કરવા પડે. જો 20, એક જ મિનિટ વિદ્યાર્થી મિત્રો, અહીંયા પણ ભૂલ છે વિદ્યાર્થી મિત્રો, માફ કરજો. અહીં છેદ સરખા કરવા પડે એટલે અહીંયા 4 વડે ઉપર નીચે ગુણવાનું આવે. જવાબ તો સાચા જ છે, બરાબર. આ 3 4 12, અહીંયા 12 આવે, અહીંયા 20 આવે. ઓકે, આટલું તો સાચું જ છે, બરાબર. કંઈ ચિંતા કરવાની જરૂર નથી, ખાલી અહીંયા ઉપર નીચે 4 વડે ગુણી નાખજો, છેદ સરખા કરી દેજો, બરાબર વિદ્યાર્થી મિત્રો. અહીં તો છેદમાં 5 5 છે એટલે 25, બરાબર જ છે. આ 2 નંબરનો, આગળ 1 નંબરનો દાખલો પણ આપણે સાચો જ છે. તો ખાલી આ 3 નંબરના દાખલામાં તમે ખાલી આટલું જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો. મારી થોડી ભૂલ થઈ ગઈ, માફ કરી લેજો. -1/2 ગુણ્યા -5/7 ગુણ્યા, અહીં કેટલા વડે ગુણીએ તો અહીં 2 7, અહીં ઉપર નીચે 7 7 વડે ગુણી નાખીએ તો -7/7 2 14, અહીં 2 ગુણ્યા 2 એટલે 5 2 10 ભાગ્યા 7 2 14. તો આ બંને વચ્ચે આવી ગઈ ને 8 અને 9, તો અહીંયા શું લખવાનું -8/14 અને -9/14, બરાબર. તો આ બંને સંખ્યાઓ તમને મળી ગઈ ને વિદ્યાર્થી મિત્રો. તો આ રીતે તમારે જોવાનું હોય, બરાબર. તમને જવાબ બતાવી દઉં તો ચાલો જોઈ શકો છો તમે. આમાં છેલ્લો જવાબ શું આવ્યો? છેલ્લો જવાબ તમે જુઓ, 8/14 અને -9/14 આવી ગયો. ત્યાર પછી એની આગળ શું આવ્યો? -6/20 -7/20, બરાબર. તો એ પણ આપણે આવી ગયો, તમે જોઈ લો. -7/20 અને -6/20 આ પણ આવી શકે, બરાબર. ત્યાર પછી આગળ આપણે જોઈ શકીએ -4/25 -20/25. તો અહીં વિદ્યાર્થી મિત્રો એમને અલગ લઈને ગણ્યું છે. અહીં વિદ્યાર્થી મિત્રો એમને 6 લઈને ગણ્યું છે, જ્યારે આપણે અહીં 5 લઈને ગણ્યું છે, બરાબર. અને અહીંયા શું લખ્યું છે? અહીં અન્ય જવાબો પણ શક્ય છે, તમે જોઈ શકો છો. તો આ જવાબ પણ શક્ય છે, આપણો આ જવાબ પણ સાચો છે વિદ્યાર્થી મિત્રો, એકદમ 110%. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણી રકમમાં ભૂલ છે, જુઓ. અહીંયા 3 છે યાર, ઉપરનું તો કમ્પ્લીટ છે. અહીંયા 3 5 15. એ વિદ્યાર્થી મિત્રો માફ કરજો યાર, રકમમાં થોડી ભૂલ થઈ ગઈ, વિડીયો આના લીધે લાંબો થઈ ગયો છે. અહીં -4/5 અને 2/3, ઉપર નીચે 6 6 વડે ગુણી નાખીએ તો શું થઈ જાય? 6 6 4 4/6 35, અને અહીંયા 6 6 વડે ગુણી નાખીએ તો શું થાય? 6 2 12 અને 6 3 ના 30 લાવવાના, એટલે અહીંયા 10 વડે ગુણવાના નહીં, એટલે અહીંયા 30 થઈ જશે અને અહીંયા 30 થઈ જશે. અહીંયા 20 થશે અને અહીંયા 30 થશે, બરાબર. અહીંયા 20 છે, આ 30 છે, બરાબર. તો અહીંયા શું થાય? આ બંને વચ્ચે શું આવે? -21/30 -22/30 23/30, બરાબર. તો જોઈ લો, એ પણ આપણે જવાબ લાવી દીધો, બરાબર. આ તમે ન લખતા વિદ્યાર્થી મિત્રો, આ તમે ન લખતા. ઓકે, આ લખી દેજો.
બરાબર વિદ્યાર્થી મિત્રો, માફ કરજો, વિડીયોમાં થોડી ભૂલ થઈ છે. ત્યાર પછી 1 નંબરનો આપણે જોઈ લઈએ દાખલો. તમને એવું લાગતું હોય કે 1 નંબરમાં પણ ભૂલ હશે તો જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. આ 1 નંબરનો દાખલો -30/60 અને 40/60 કમ્પ્લીટ જ છે બધું જ. બરાબર, આ પણ શક્ય છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા બીજો જવાબ આવ્યો છે, પરંતુ આ રીતે પણ ગણી શકાય અને આ રીતે પણ ગણી શકાય. બરાબર, તો એ પણ તમે જોઈ લેજો. ત્યાર પછી પ્રકરણ નંબર 10 જોઈ લઈએ. હવે તો પદાવલીઓ માટે પદના અવયવ લખો. બરાબર, તો ચાલો પદાવલીઓ માટે પદના અવયવ લખી દઈએ. હવે તો અહીં તમારે લખવાનું છે પ્રકરણ નંબર 10, મારા જોડે જોડે ન ગણતા. વિદ્યાર્થી મિત્રો, ઓકે, મારા જોડે જોડે તમે ન ગણતા, ખાલી વિડીયો જોઈ લો. પહેલાં વિડીયોમાં સમજણ પડી જાય અને નીચે જવાબ કમ્પ્લીટ આવી જાય પછી તમે ટ્રાય કરજો. બરાબર, અહીં પહેલો જ છે પ્રકરણ નંબર 10નો તમારે 8x² y². 8ના અવયવ શું પડે વિદ્યાર્થી મિત્રો? 4 × 2x² એટલે x × x × y × y. 4ના અવયવ શું પડે? 2 × 2 × 2 × x × x × y × y. બરાબર, તો આ તમારું થઈ ગયું જવાબ. બરાબર, અવયવ છૂટા પાડવાના છે. ત્યાર પછી અહીંયા બીજો શું છે? 25xy³. તો અહીંયા શું થાય? 5 × 5 × x × y × y × y. બરાબર, x ની 3 ઘાત, તો અહીંયા x3 x1 તો x1 પછી એટલે 5 × 5. બરાબર, ત્યાર પછી અહીં તમારે 3 નંબરનો છે 3 નંબરનો -6x²y. તો અહીંયા શું આવે? -3 × 2 × x × y. બરાબર, એ જ રીતે હશે. તમે જોઈ લો જવાબ પણ એમાં કોઈ શંકાને સ્થાન નથી. બરાબર, આપણે અહીંયા કૌંસ કરી દેવાનો ખાલી. ત્યાર પછી 4 નંબર છે એ જ રીતે તમારે -9x² y³. તો અહીંયા -3 × x × x, આ x થોડો મોટો બતાવવાનો. બરાબર, × y × y × y. બરાબર, ખબર પડી ગઈ. ત્યાર પછી 5 નંબર છે તમારે -12x³ y. તો 12 એટલે શું થાય? 6 2 12. 6 એટલે શું થાય? 3 × 2. તો અહીંયા -2 × 2 × 3. 3 2 6, 6 2 12 માઇનસ. બરાબર, x × x × x × y. ત્યાર પછી 6 નંબર છે તમારે અહીં 6 નંબર શું છે? -15x y³. તો એ શું આવે? -3 × 5 × x × y × y × y. ઓકે, 7 નંબર છે તમારે -14xy. તો અહીંયા -7 × 2 × x × y. ઓકે વિદ્યાર્થી મિત્રો, જવાબ ચેક કરવા છે તો કરી લેજો અહીં. બરાબર, કમ્પ્લીટ જ છે આપણે જવાબ, કોઈ શંકાને સ્થાન છે નહીં. ત્યાર પછી લાસ્ટ આપણે આ 10 નંબર. બરાબર, તો 10 નંબરને આપણે પાછળ ગણીશું. તો અહીં ગણી નાખીએ. ચલો, 10 નંબર શું છે? 10x² y². બરાબર, 5 × 2 × x × x × y × y. બરાબર, તો આ થઈ ગયો તમારો જવાબ. તમે અહીંયા પણ જોઈ શકો છો 5 × 2. એટલે તમે વિદ્યાર્થી મિત્રો આડાઅવળી પણ લખી શકો છો, પરંતુ પહેલાં તમારે એવું યાદ રાખવાનું, પહેલાં નાની સંખ્યા લખો તો બેટર રહે, બાકી આમ પણ લખો તો પણ ચાલે. ઓકે, એમાં કંઈ ભૂલ છે નહીં. ત્યાર પછી એક્સની જગ્યાએ તમે -2 મૂકો અને નીચેની કિંમતો શોધો. બરાબર, હવે વિદ્યાર્થી મિત્રો તમારે જે ખરાખરીનો ખેલ છે અહીં આવ્યો છે. બરાબર, તો x = 2ની કિંમત મૂકવાની છે તમારે. બરાબર, x = 2. તો અહીં શું થશે વિદ્યાર્થી મિત્રો? x = 2 મૂકવાની છે નીચેની કિંમતોમાં. x² × 3x, x² + 3x + 1, 2નો વર્ગ
વત્તા 3 ગુણ્યા 2 વત્તા 1 2નો વર્ગ 4 3 2 6 વત્તા 1 એટલે એ શું થાય વિદ્યાર્થી મિત્રો 6 4 10 ને 1 11 બરાબર। અહીં વિદ્યાર્થી મિત્રો -2 મૂકવાની છે એટલે -2નો વર્ગ 4 અહીં -6 આવે બરાબર। -6 માંથી 4 જાય તો -2 -2 માંથી 1 જાય તો અહીં શું આવે -1 આવે વિદ્યાર્થી મિત્રો શું આવે -1 ઓકે -2 નહીં -2 મૂકવાના છે અહીંયા -2 બરાબર। આ પહેલો થઈ ગયો એ જ રીતે હવે બીજો પણ જોઈ લઈએ હવે x² - 2x - 1 આ દાખલો તમે ગણી શકો છો પરંતુ વિડીયોને એન્ડ સુધી જોઈ લેજો। પહેલાં -2નો વર્ગ -2 ગુણ્યા -2 -1 તો અહીં શું થશે વિદ્યાર્થી મિત્રો -2નો વર્ગ પ્લસ થઈ જાય બરાબર -2 વાર તો પ્લસ થઈ જાય -2 ગુણ્યા આ માઇનસ માઇનસ શું થઈ જાય પ્લસ બરાબર -1 4 વત્તા 4 -1 4 2 8 -1 એટલે 7 બરાબર વિદ્યાર્થી મિત્રો। ત્યાર પછી આગળ આપણે 3 નંબર જોઈ લઈએ હવે તો એ 3 નંબર શું છે તમારા માટે x² વત્તા 4x - 2 તો અહીં શું થઈ જાય -2નો વર્ગ વત્તા 4 -2 -2 -2નો વર્ગ 4 માઇનસ આગળ આવી ગયું 4 દુ 8 થઈ ગયા આ -2 એટલે અહીં શું થઈ ગયું 4 માંથી 4 જાય તો -4 મોટાનું ચિહ્ન -2 એટલે -6 વિદ્યાર્થી મિત્રો ઓકે। ત્યાર પછી આગળ આપણે હવે જોઈ લઈએ લાસ્ટ ક્વેશ્ચન 4 નંબરનો ઓકે વિદ્યાર્થી મિત્રો x² - 5x + 4 તો એ શું થશે વિદ્યાર્થી મિત્રો -2 મૂકવાના x ની જગ્યાએ બરાબર આ મૂકી દીધા આપણે -2 અને આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે 10 + 4 તો આ 14 -2 વત્તા 14 એટલે અહીંયા શું થઈ જશે તમારી કમ્પલસરી માઇનસ નહીં પરંતુ +12 ઓકે વિદ્યાર્થી મિત્રો। તો તમારી જવાબ ચેક કરવા હોય તો પણ તમે કરી શકો છો -2નો વર્ગ છે અહીંયા એટલે અહીંયા શું થાય +4 થઈ જાય ને +4 14 ને 4 18 ઓકે। તો આ રહ્યા જવાબો તમે જોઈ લેજો એક પણ ખોટો હોય તો તમે નીચે કોમેન્ટમાં કહી શકો છો બરાબર। તો આપણે એનો શોર્ટ વિડીયો બનાવીને તમને સમજાવી દઈશું। તો ચાલો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો માટે આટલું। પ્રશ્ન નંબર 3 આપણે બીજા વિડીયોમાં જોવાના છીએ બરાબર। તો આજના વિડીયો માટે આટલું। વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં। ચાલો મળીને આ વિડીયો સાથે।